ડાયમંડ અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં કામદારો અને કર્મચારી અધિકારી વર્ગ રોજગારી મેળવવા માટે ટ્રેન મારફતે અપડાઉન કરે છે। કોરોનાને કારણે બંધ થયેલી લોકલ ટ્રેન માંડ તો શરૂ થઈ પણ નવસારી રેલવે સ્ટેશનને બાદ કરતા અન્ય નાના સ્ટેશન પર તેનું સ્ટોપેજ ન મળતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હાલાકીનો સામનો કરવો પડે છે। વધુ પૈસા ચૂકવીને ખાનગી બસ અને મોંઘી પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડે છે, જેથી લોકોમાં રોષ છે। રજૂઆત કરી છે કે નવી ટ્રેનો આપો, નવી ટ્રેન આપવાની વાત તો બાજુ પર ગઈ, પણ કોરોના કાળ પછી ફિરોઝપુર જનતાના અગિયારની વિરાળ જે વલસાડ સુધી આવે છે એ બી ઉધના સુધી લંબાવતા નથી, જે ખરેખર દુઃખદ છે। એટલે અમારે ના છૂટકે આજે ગાંધી ચિંધ્યા માર્ગે કાળી પટ્ટી મારીને અમારો વિરોધ પ્રગટ કરવો પડે છે। અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે। બિલીમોરા સ્ટેશને અનેક યાત્રી સુવિધાનો અભાવ ભોગવી રહ્યા છે। બિલીમોરા અને એની આજુબાજુના ગામોના અંદાજિત 20,000થી વધુ લોકો નોકરી ધંધા અર્થે મુંબઈ, વાપી, વલસાડ સહિત વિવિધ શહેરોમાં અપડાઉન કરે છે। લોકો છેલ્લા ઘણા વર્ષોથી નોકરી ધંધાના ટાઈમ સચવાય એ રીતે લોકલ મેમુ જેવી ટ્રેન માટે GM સુધી ફરિયાદો કરી ચૂક્યા છે, છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લવાયું નથી। વારંવારની રજૂઆત છતાં પણ હજી સુધી બિલીમોરા રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ બાબતે कोई कामगिरी थई नहीं। आज मुझे एक ज्ञापन दिया है, इसमें कोरोना काल में जो ट्रेन कैंसिल हो गई थी तो उस बारे में उन ट्रेनों को वापस चालू करने के लिए आवेदन पत्र दिया गया है और बिलीमोरा स्टेशन पर जो सुविधाएं यात्रियों को दी जाती हैं उन सुविधाओं को जल्दी से जल्दी चालू करने की मांग की गई है।